વિવિધ શહેરોમાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને રાજ્યના અલગ અલગ શહેરોમાં 16 સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જ્યાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જામનગર અને અમદાવાદના મીઠાના વેપારીઓને ત્યાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મોરબીના માળિયા વિસ્તારમાં પણ આઈટી દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી। અહીં માળિયાની દેવ મીઠાની ફેક્ટરીમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઉપરાંત માર્ચ એન્ડિંગ પહેલા બાતમીના આધારે મીઠાના વેપારીઓને પર પણ તવાઈ બોલાવવામાં આવી। તો રાજકોટ અમદાવાદ ત્યાં અધિકારીઓ અત્યારે તપાસમાં જોડાયા છે અને ખાસ કરીને બાતમીના આધારે મીઠાના જે વેપારીઓ છે તેની પર આ સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે। માર્ચ એન્ડિંગ પહેલા આ સૌથી મોટી કાર્યવાહી છે। રાજ્યના વિવિધ શહેરોની અંદર આઈટી વિભાગનું આ સર્ચ ચાલી રહ્યું છે, જેમાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓ અત્યારે તપાસની અંદર જોડાયા છે। રાજ્યના અલગ અલગ 16 એવા શહેરોની અંદર આ સર્ચ ચાલી રહ્યું છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે માર્ચ એન્ડિંગ પહેલા એક મોટી કાર્યવાહી ક્યાં ક્યાં ચાલી રહ્યું છે સર્ચ, કેટલો કાફલો જોડાયો છે આ સર્ચમાં? જયેશ, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા માર્ચ એન્ડિંગ પહેલા એક મોટું મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને 15 થી 16 જેટલી ટીમો દ્વારા જે મીઠાના ધંધાર્થીઓ છે ત્યાં આ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। માળિયાની જે દેવ મીઠા એટલે દેવ સોલ્ટ્સ નામની કંપની છે, તેમની અલગ અલગ સંલગ્ન પેઢીઓ છે ત્યાં અત્યારે દરોડાની કામગીરી છે તે ચાલી રહી છે। ખાસ કરીને મોરબી માળિયાની સાથે સાથે જે જામનગર અને અમદાવાદમાં પણ કેટલાક વેપારીઓને ત્યાં તપાસ છે ચાલી રહી છે। અમદાવાદ અને રાજકોટના અધિકારીઓ છે ઇન્કમટેક્સ વિભાગના તે આ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે અને ટૂંક સમયમાં જ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી પણ પૂરી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે માળિયા અને કચ્છ વિસ્તારમાં જે સોલ્ટની ખેતી કહી શકાય, એટલે કે સોલ્ટનો વેપાર ઉદ્યોગ છે તે મોટા પ્રમાણમાં છે અને તેને લઈને જ આ એક મોટી કાર્યવાહી છે તે માર્ચ એન્ડિંગ પહેલા કરવામાં આવી રહી છે। જી જયેશ, બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો રાજકોટ, ખાસ કરીને મોરબી અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ આ સર્ચ ચાલી રહ્યું છે। જામનગરમાં પણ અને અમદાવાદમાં પણ અને કુલ મળીને રાજ્યના 16 અલગ અલગ ભાગની અંદર મીઠાના વેપારીઓ પર આઈટીનું આ સર્ચ।